આપણી ક્લબના આનંદ પ્રસાદ ચિમનલાલ વ્યાસ એ ગયા મહિને ગુજરી ગયેલા છે. એ 4:30 વાગે સંતરામ મંદિર રોજ દર્શન કરવા જતા હતા અને ગાડી લઈને જતા હતા અને ગાડી કંઈક કોકને સાયકલ વાળાને બચાવવા ગયા અને પેલી ગ્રીનમાં અથડાયું. 2-3 જગ્યાએ વાગ્યું હતું. ઓપરેશન પણ કરાય, સારું થઈ જવાય, પણ તેમ છતાં ગામમાં ગયા. આનંદભાઈ વિશે કહું તો એક સ્પષ્ટ વ્યક્તા. આપણી ક્લબમાં બધા ગમે તેમ સ્પષ્ટ હોય કહી દેતા. સિલેક્ટેડ કાઉન્સિલમાં પણ હતા, ફેડરેશનના આજીવન સભ્ય છે અને માય કુકા વૈશ્ય નાગરિક મંડળમાં પણ સભ્ય રહી ચૂક્યા છે. એમની વિશેષતા એ છે કે એમની 4/11 નવેમ્બર જન્મદિન આવે એટલે અહીં હોય કે બહાર હોય, પણ આપણી ક્લબને હું જ્યારથી પ્રમુખ તરીકે આવ્યો ત્યારે મને 5,000 રૂપિયા મોકલી દીધા જન્મદિન ભેટ કરી. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા હતા તે એમના પુત્રને મોકલ્યો મારી મને 5,000 રૂપિયા મને આપ્યા. શ્રદ્ધાંજલિ પાઠવી છું. એમની ખોટ ખૂબ જ પડી છે. એમના પરિવારને વધુ શક્તિ આપે છે, ગામો એમને શાંતિ આપે, એના માટે આપણે 2 મિનિટ ઉભા થઈને મૌન પાડીએ. વર્ષ જ્યારે થયા હોય એમનું અને 50 વર્ષ લગ્ન જીવનના પૂરા કર્યા એમનું સન્માન કરવાનું આપણે નક્કી કર્યું છે. એટલે આજે જેને 75 વર્ષ કે તેથી ઉપર ઉંમર થઈ હોય તો એ રસિકભાઈને નામ લખાવી દેજો અને 50 વર્ષ લગ્ન જીવનના થયા 50 વર્ષ એ પણ નામ લખાય છે. બંનેનું આપણે સારી રીતે સન્માન કરવાનું છે. એટલે સુભાષભાઈ અને રસિકભાઈ બેમાંથી ગમે તેની જોડે તમે નામ લખાવી શકશો. જન્મ તારીખ લખાવી દેજો, લગ્નથી તારીખ લખાવી દેજો અને આપણો ફોન નંબર, મોબાઈલ નંબર લખાવી દેજો, નામ પતિ પત્ની. એટલે એ રીતે આપણે સન્માનનો કાર્યક્રમ આવતા મહિનામાં રાખીશું. 31 મારું 3 વર્ષ પૂરા થઈ જાય છે. 9 વર્ષ સુધી પ્રમુખ તરીકે તમે મને સાચવીઓ પાલ્યો કે જે ગણાવે એ સહન કર્યો. બનતી મારી સેવા કરી છે. એટલે હવે બીજા જે નિવૃત્ત થશે 3 વર્ષ વાળા મારી સાથે થોડા સભ્યો છે એમની જગ્યાએ બીજા સભ્યો પીછી ઉપાડીને દેવાના. એના માટે પત્રિકામાં જણાવીશું કે આ તારીખ સુધી તમારે ઇન્ડિવિડ્યુઅલ લવાજમ ભરવું અને જેને લવાજમ ભર્યું હશે આવતા વર્ષે એને ચીઠી નાખવાનો રહેશે. કારોબારીમાં રહેવા માટે એક તો પ્રામાણિક હું દર વખતે કહું કે આપણા બધાના પૈસા વેડફાઈને જે રસ્તે ન જાય એનું પૂરેપૂરું પ્રામાણિકતાનું પાલન કરવું હોય, આર્થિક રીતે ઘસાવવું હોય અને હાજરી આપવી હોય, સમય આપવો હોય અને સેવા ભાવના રાખવી હોય તો જ કારીગરોને ઉભા રહેજો. બાકી શોભાના ગોઠવ્યા પ્રમાણે કોઈ અર્થ રહેશે નહીં અને તમે આ બધા સભ્યોના કુદરતના ગુનેગાર ગણાશો. કારણ કે મીટિંગ બોલાવો તો ઉપર 5 હોય, તો ઉપર 3 હોય, તો ઉપર 7 હોય. એનો કશો મતલબ નથી. કામમાં રહેવાનો મતલબ શું છે? શા માટે રહેવું? મને એ નથી સમજાતું. કામ જ ના કરવું હોય, સમય ના આપવો હોય તો એનો કોઈ અર્થ જ નથી રહેતો. અને કારોબારીમાં કઈ મીઠાઈ કે ડલ્લા કે એવું કશું મળતું નથી. એક મારી કહું તો મારો 15,000 ઘસાવા પડતા. પછી તમે પેટ્રોલના પૈસા સ્કૂટરના માંગો એનો કોઈ મતલબ નહીં. સેવા કરવી હોય કે એક્ટિવ રહેવું હોય તો જ ચીઠી નાખજો, નહીં તો મહેરબાની કરી ના નાખજો. એવી મારી વિનંતી છે. અને હવે આપણે જન્મદિનની શુભેચ્છા કાર્યક્રમ
કાર્ય શરૂ કરીએ છીએ. 25 સામાન્ય સભા આપણી આજ તે દિવસે સવારે 9:35 કલાકે પશ્ચિમ વિભાગ નડિયાદની આંબેડકરમાં મળી તેમાં પ્રાર્થના સંજયભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી અને વાતાવરણને સુગંધિત કરવામાં આવ્યું. શ્રદ્ધાંજલિ દિગ્બંધ આત્માને શાંતિ આપી પ્રમુખશ્રી દ્વારા સૌ સભ્યોને મીઠો આવકાર આપવામાં આવ્યો અને ઘર પેરિસનું વાંચન મંત્રી શ્રી સુભાષભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યું. તે સૌ સભ્યોએ ભાગી આપી અને મહેમાનશ્રીઓનો પરિચય દશરથભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યો અને ગીતા કથાકાર રાજેન્દ્રભાઈ શાસ્ત્રીજી તથા પરેશભાઈ બ્રહ્મભટ્ટનું શાહ ઉડાડી સાકાર અને કલગી આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું અને શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક પર ચર્ચા કરવામાં આવી તથા પરેશભાઈ દ્વારા પ્રસંગે ભાષણ કરવામાં આવ્યું. જે સભ્યોને ડિસેમ્બર માસમાં જન્મદિન આવતો હતો તેઓનું ફૂલ સાકર અને તેઓનું સન્માન કરવામાં આવ્યું. જે સભ્યોએ 500 થી વધુ યોગદાન આપેલ તેઓને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું અને સૌ સભ્યોએ રાષ્ટ્રીય ગીત ગાઈ અને સ્વરૂચિ ભોજન લઈ સૌ છૂટા પડ્યા. ઇટ્સ મંજૂર. ઓકે, થેન્ક યુ. સભ્ય છે અને આપણે જન્મદિન નિમિત્તે 1000 રૂપિયા આપ્યા ડોક્ટર મલકનભાઈ મલકન ડેન્ટલ કેર ના ડોક્ટર શ્રી છે. વિજયભાઈ કઈ ગયા વિજયભાઈ પણ એમની સાથે છે અને આપણે હવે ડેન્ટલ કેમ્પની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઘણું વહેલું કરવું હતું પણ આપ પણ મોડા ઘણા આવ્યા એટલે મોડું થાય તો ચિંતા કરતા નહીં. ડેન્ટલ કેમ્પ પક્ષે પછી જમવાનું મળશે એટલે ધીરજ રાખજો અને આ જે મફત સેવા ડોક્ટર સાહેબો કરી રહ્યા છે એનો પૂરેપૂરો લાભ લેજો એવી સર્વને વિનંતી છે. હવે આપણે શરૂઆત કરતા પહેલા એક જાહેરાત એવી છે કે જે કેસ તમારું કાઢે છે એની પણ જરૂર પડશે તો રાહત દરે આપવામાં આવશે. દાંતની ટ્રીટમેન્ટ કરવાની થશે તો તમે ખાઈ લઈને એમની ક્લિનિક ઉપર ગીતાંજલિ ચોકડી ઉપર જશો તો એમાં પણ રાહત આપશે એવી પણ એમને વાત કરેલી છે. એટલે તમારી ફાઇલ લઈ જશો એટલે એમને ખબર પડશે કે સિનિયર સિટીઝનમાંથી આવ્યા છે અને એ રીતે તમારી ટ્રીટમેન્ટ કરશે. ઘણી બધી જગ્યાએ ગઈ 7 તારીખે ફેડરેશન અને એમના સહયોગથી આપણે બ્રહ્મકુમારીમાં પણ કેમ્પ રાખ્યો હતો અને આજે આપણે અહીંયા રાખ્યો છે. તૈયારી બતાવી કે આપણો ખૂબ આભાર. ગૌતમભાઈનો પણ ખૂબ આભાર. જરૂર પડે ગૌતમભાઈની મિમિક્રીનો લાભ લઈશું. બધા સાચવીને કહેજો એ વિનંતી અને આપણે કેમ્પનું કામ શરૂ કરીએ છીએ.